ગુરુ તરીકે ક્યારેય વિદ્યાનો વેપાર કરવો એવો અધિકાર આપણને છે જ નહીં. તો હું ગુરુ નથી, આચાર્ય છું. ગુરુ તરીકે મને દીક્ષા આપવાના બદલામાં ગુરુ દક્ષિણા લેવાનો અધિકાર છે. દક્ષિણા કોઈ પ્રાઇસ ટેગ નથી હોતું. કોઈ 2 કેળા પણ પગે લાગીને મૂકી શકે, કોઈ પણ ફ્રૂટ લાવીને તમને ધરી શકે ગુરુ દક્ષિણાના સ્વરૂપમાં. અને માને એટલા જ સહજ ભાવથી એ વસ્તુ પણ સ્વીકારવી જ જોઈએ. શ્રી વિદ્યા શરૂ કરનારો વ્યક્તિ પહેલા ભોગમાં શરૂ કરશે, એ આર્થિક રીતે સદ્ધર થશે, ઐશ્વર્ય આવશે. ઐશ્વર્ય શબ્દને લક્ષ્મી સાથે ન જોડી શકાય. ઐશ્વર્ય માને ખીચામાં ભલે 10,000 રૂપિયા બી નથી કે 10 રૂપિયા બી નથી, પણ એ વ્યક્તિ કદાચ આમ પસાર થાય ને તો લોકો નોટિસ કરશે, ધ્યાન આપશે. એના ચહેરા ઉપર જ કંઈક એક પ્રભા, એક આભા એવી હશે એની. તો એને ખાલી ધન કે લક્ષ્મી સાથે સીમિત કરીને ન જોવું જોઈએ. શ્રી વિદ્યાની આધિષ્ઠાત્રી દેવી માં ત્રિપુરા સુંદરી છે. તો એ 3 ભુવન ઉપર શાસન કરે છે. માત્ર લક્ષ્મીને કે ધન વૈભવને આધારે શ્રી વિદ્યા નથી. અતૃપ્ત આત્માઓને આપણે ભૂત યોની, પ્રેત યોની, પશાચ યોની, શાકિની, ડાકિની, ચાંડાલ, આ ઘણી બધી યોનીઓ, 84 લાખ યોનીઓ છે આપણી પાસે. તો આ જે દેખાય છે એ નહીં, નથી દેખાતા એવી પણ અનેક યોનીઓ છે. એ વાત સત્ય છે. તો હવે હું થોડું જે સમજણમાં નથી સમજી શકતા, અનુભવમાં સમજે છે, એના માટે આપને પ્રશ્ન પૂછું છું કે તમને પોતાને કોઈ એવો અનુભવ ખરા કે જે સૂક્ષ્મ જગતની તમને પ્રતીતિ થઈ હોય? હા, અનુભવ તમને પોતાને થયો હોય અને તમને જી એવા ઘણા અનુભવ છે. તો એ થોડા અમારા દર્શકો સાથે શેર કરશો? ખાસ આપણે હમણાં યુથનો, યુવા વર્ગનો ઉલ્લેખ કર્યો અને આવતી પેઢીનો ખાસ તો ઉલ્લેખ કર્યો. તો એના સંદર્ભે એક એ વસ્તુ પૂછવી છે. અને અત્યારે જેન ઝી કહેવાય છે, અને એનું કેવું છે કે એ થોડું પ્રવચન કે શબ્દો કે વાતથી એક કનેક્ટ ઓછા થાય છે. બિલકુલ. એ પ્રયોગથી વધારે કનેક્ટ થાય છે અને પ્રમાણથી. એટલે 2 વસ્તુ છે, પ્રયોગ અને પ્રમાણ. તો હવે આમ તો આપણા સનાતન ધર્મમાં સાધુ સંતો પણ ખૂબ છે, સાધના પદ્ધતિઓ પણ ખૂબ છે, પ્રવચનો અને શાસ્ત્રોને ખૂબ બધું છે. એમ કે બહાર નજર નાખવાની જરૂર નથી, છતાં પણ એમને એ પ્રમાણનો પ્રશ્ન થાય છે કે શું આ બધું ખરેખર સત્ય છે? તો હવે એને તમે કઈ દ્રષ્ટિએ નિહાળો છો અને એને કયા પ્રકારનું પ્રમાણ આપી શકાય એમ છે? હું બાળકોની સાથે કામ કરું છું, સ્કૂલોમાં પણ જાઉં છું પ્રવચન આપવા માટે. અહીંયા વારંવાર એવું કાર્યક્રમ ગોઠવું કે સ્કૂલ પૂરી અહીંયા આવે, આ વાતાવરણમાં રહે, એની સાથે બાળક બનીને રહું. એમના કેવા પ્રશ્નો છે, એના દિમાગમાં શું પ્રશ્ન આવે છે, એના હું એને જવાબ આપું છું. અને બહુ સહજ રીતે રમતા રમતા એની અંદર ધર્મની વાતો ઉતરે એવા પ્રયત્ન કરું છું. આપે વાત કરી પ્રયોગ, તો આપણો આખો સનાતન ધર્મ છે ને એ ક્યારેય એવું નથી કે હું કહું છું અને તમે માની લો. હંમેશા એવું છે કે પહેલાં જીવનમાં આ વાતને ઉતારો અને ખુદ પ્રયોગ કરો અને અનુભવો. તો સનાતન ધર્મ જ બહુ પ્રેક્ટિકલ છે અને બહુ સાયન્ટિફિક છે. હું મારા અગાઉના સત્સંગોમાં પણ કહી ચૂકી કે આપણને માટે પગે લાગવું એટલે નોર્મલ વસ્તુ છે. એ હવે વિષય થઈ ગયો રિસ્પેક્ટ શો કરવાનો કે ભાઈ મને તમારી પ્રત્યે રિસ્પેક્ટ, આદર ભાવ છે એ બતાવું તો કેવી રીતે હું ચરણ સ્પર્શ કરું. હકીકતમાં એવું છે કે ચરણ સ્પર્શ કોના કરવા? તો 3 વ્યક્તિના. એક ભગવાન, એક તમારા માતા પિતા અને એક તમારા ગુરુ. આ 3 જ સ્થાન એવા છે જ્યાં તમારે ચરણ સ્પર્શ કરવાના છે. અદરવાઇઝ આપણે બધા હું ફરીવાર બોલીશ એટલે ખ્યાલ આવશે, વંદન, નમન, પ્રણામ, સાષ્ટાંગ દંડવટ, આટલા બધા ઓપ્શન છે. આ બધા ક્યારે કરવાના અને કોની સમક્ષ કરવાના એના નિયમ છે. તો પ્રયોગાત્મક રીતે જુઓ, એનર્જી બધાને સમજમાં આવે છે આજના સમયમાં. જી 3 વ્યક્તિઓ, આ 3 જેના તમારે ચરણ સ્પર્શ કરવાના છે, એ 3 તમારા માટે ક્યારેય નેગેટિવ થોટ નથી લાવતા. જેમ કે ઈશ્વર, દુનિયાભરનો કચરો આપણે એની સામે જઈને ઠાલવી છીએ, પણ એ ક્યારેય તમારા માટે નેગેટિવ નથી થતો. એનો અપાર પ્રેમ આમને આમ જ રહે છે, એ પોઝિટિવ જ છે તમને લઈને. 1000 વખત મેં જન્મ લીધા, હજારો ભૂલો કરી, તો એક ઓર ચાન્સ આપશે કે જા બેટા હજી એક અવતાર લે, ફરીને પાછું કામ કર. બરાબર? એ એની કરુણા. આપણા માતા પિતા દુનિયાનું સૌથી ખરાબ કામ કરીને એની સામે ઊભા રહ્યો, એ તમારી ઉપર ક્રોધ કરી શકે, તમને ખીજાશે, તમારા માટે શ્રાપ ક્યારેય નહીં વિચારી શકે, તમારું બુરું ક્યારેય નહીં વિચારી શકે તમારા માટે. તો એની આંખમાંથી આંસુ આવશે. તો એક માતા પિતા. ગુરુ પણ એ જ રોલમાં છે. તમેવ માતા ત્વમેવ ચ પિતા તમેવ બંધુ સખા ત્વમેવ, મતલબ
એ પણ તમારા માટે ક્યારેય નેગેટિવ થોટ નહીં લાવે. આ 3 જ વ્યક્તિ છે જે 24/7 લાઈફમાં મતલબ 24 કલાકની અંદર અને જીવનના ગમે એ પડાવમાં એની સમક્ષ ઊભા રહેશો એટલે તમારી ઉપર પોઝિટિવ વાઇબ્રેશન આપશે. માત્ર ને માત્ર એના ચરણ સ્પર્શ કરો. કેમ? તમારા હાથની બંને હથેળી, તમારા પગના તળિયા આ એનર્જી ફ્લો કરે છે. આપણે ફોટા જોતા જ આવીએ છીએ વર્ષોથી, આ રીતે ભગવાન હાથ રાખે ને એમાંથી આમ પ્રકાશ દેખાય. એ શું છે? એ એનર્જી બતાવે છે. તો એવી બધાની અંદર છે. તો હું જેની ઓરામાં પ્રવેશ કરું છું ને એ મારા માટે પોઝિટિવ હોવા જોઈએ. કોણ પોઝિટિવ હશે? આ 3. તો હું એના જ ચરણ સ્પર્શ કરીશ. આ પ્રયોગાત્મક છે. અને હવે એનર્જી માપવાના મીટર્સ પણ છે. તમે એમને એક વ્યક્તિની એનર્જી માપો, એને કહ્યો કે તમારા માતા પિતાના ગુરુઓના ચરણ સ્પર્શ કરે અને ફરીને પાછી એની એનર્જી માપો, તમને આ નજર સમક્ષ પ્રયોગ અને એનું પ્રમાણ બંને મળી જશે. જી જી બિલકુલ. EMF આવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એટલે એનાથી માપી શકાય છે. હવે તો ઓરા ફોટોગ્રાફી એ પણ આવી ગઈ છે. એટલે એ તમારી ઓરા કેટલી સારી છે, કયા ચક્ર સાથે, તો આનો પ્રયોગ કરવો જોઈએ. હું તો એવું માનું છું કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે તો એનો મતલબ એમ નથી કે આંધળું અનુકરણ કરો, એને પ્રયોગ કરો. પ્રયોગ કરવાના બાને પણ તમારા જીવનમાં આવશે તો ખરી ને એ વાત. પણ એ પણ એવું છે કે કોઈ યોગ્ય ગુરુના સાનિધ્યમાં. હાજી. કારણ કે અત્યારે છે ને આપણે બોલવું ન જોઈએ, નથી ગમતું, પણ આનો પણ બિઝનેસ થઈ રહ્યો છે અને એનો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો હોય છે. આંતરિક દ્રષ્ટિ અથવા આંતરિક વિકાસની ભાવના ઓછી હોય છે. નિંદા કરું છું આ વાતની, હોવું ના જોઈએ, પણ આપણે સિક્કાની બંને બાજુ જોઈશું. હું સાધુ તરીકે હું નથી ઈચ્છતી કે મને કોઈ પાસેથી કંઈ પણ લેવાની આશા મને નથી, પણ અહીંયા આવનારા વ્યક્તિઓ માટે વ્યવસ્થા એ પણ શું કામ કે એ વ્યક્તિ તડકામાં નથી રહી શકતા. હું ધૂણી તપસ્યા કરું છું, પણ દર્શન કરવા આવેલો વ્યક્તિ તડકામાં ઊભો જ નથી રહી શકતો. એના માટે એને ગાડીમાં અંદર બેસીને એસી ચાલુ રાખવું પડે છે. એની ક્ષમતા જ નથી, એટલા તાપમાં એ રહેલા જ નથી. તો મારે એની સાથે સત્સંગ કરવો છે, ધર્મની ચર્ચા કરવી છે, અથવા તો એના જીવનમાં ધર્મ ઉતરે એના માટેની કંઈક પ્રયત્ન કરવા છે, તો પહેલાં એ મારી સાથે બેસી શકે એવી વ્યવસ્થા મારે ઊભી જ કરવી પડશે. પહેલાંના સમયમાં સાધુને ધનની આવશ્યકતા નથી પડતી, બિલકુલ ના પડતી, કેમ કે બાકી બધી વસ્તુઓમાં ક્યાંય એને કંઈ ખર્ચ નહોતો કરવો પડતો. અત્યારે હું ગવર્મેન્ટને બિલ ભરું છું તો એ ખર્ચ મને લાગવાનો જ છે. મારી નિજી જરૂરિયાત માટે કશાયની જરૂર નથી. બિલની નીચે ખાટ છે, હું હિંચકી શકું, ભગવાન મને ફ્રી ઓફ કોસ્ટ પવન આપે જ છે, પણ આવનારા વ્યક્તિને એ નથી એટલી સિમ્પ્લિસિટીમાં જીવતા આવડે. એટલે એની પણ અપેક્ષા છે કે અમુક બેઝિક સુવિધા બંને હાથે તાલી પડે છે, એને જોઈએ જ છે. બિલકુલ. અને જે વસ્તુ સરળતાથી અને સહજતાથી તમને આપવામાં આવે છે તો તમને એની વેલ્યુ નથી હોતી. બીજું જે સાવ બિઝનેસના ટોપ લેવલ ઉપર જતા રહ્યા છે, કે જે વિદ્યાનો વેપાર કરે છે, હું એની પણ નિંદા કરું છું કે ગુરુ તરીકે ક્યારેય વિદ્યાનો વેપાર કરવો એવું અધિકાર આપણને છે જ નહીં. તો હું ગુરુ નથી, આચાર્ય છું. ગુરુ તરીકે મને દીક્ષા આપવાના બદલામાં ગુરુ દક્ષિણા લેવાનો અધિકાર છે. દક્ષિણા કોઈ પ્રાઇસ ટેગ નથી હોતું. કોઈ 2 કેળા પણ પગે લાગીને મૂકી શકે, કોઈ પણ ફ્રૂટ લાવીને તમને ધરી શકે ગુરુ દક્ષિણાના સ્વરૂપમાં, અને માને એટલા જ સહજ ભાવથી એ વસ્તુ પણ સ્વીકારવી જ જોઈએ ગુરુ દક્ષિણા માટે. તો ગુરુઓ પણ એ વસ્તુને સમજે કે વિદ્યા છે એ વેપારનો વિષય નથી, પાત્રતા જોઈને આપવી જોઈએ, પૈસા જોઈને ના આપવી જોઈએ. પછી એક જ વિદ્યા છે, હું શ્રી વિદ્યાની વાત જ કરું ને તો અત્યારે માર્કેટમાં આમ સોશિયલ મીડિયામાં બી જુઓ તો એટલું એને પ્રચાર પ્રસાર ગલત રીતે કરવામાં આવે છે કે સાધનાનો જે ડેપ્થ, મૂળ જે એનું સત્વ હતું ને એ ખોવાઈ જ ગયું છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3, આના આટલા ચાર્જ, આના આટલા ચાર્જ, આના આટલા ચાર્જ. તો એ મંત્રો છે મારા પોતાના છે નહીં, સદીઓથી હતા જ તે. ફ્રીમાં ન આપો, તમે સાધુ છો સમજી શકું છું, પણ ગુરુ દક્ષિણા સ્વૈચ્છિક રીતે જે પણ આપે એ સ્વીકારી શકાય, એ સ્વીકારી શકાય છે. બિલકુલ. પણ એને તોડીને હું 100 ટુકડા કરું અને 100 ટુકડામાંથી 100 અલગ અલગ રીતે પૈસા કમાવાનો જે બિઝનેસ કરું છું ને એ ટોટલી ગલત વસ્તુ છે. એનાથી વિદ્યા નો ભ્રમ ઊભો થાય છે. લોકો એને સત્ય સ્વરૂપમાં ક્યારેય જોઈ જ નથી શકતા. જેને તમે પે કરો છો ને એ વસ્તુને તમે ઓન કરો છો. તમે સમર્પણના ભાવમાં ક્યારેય આવતા જ નથી. અચ્છા, મેં તો 2000 રૂપિયા આપ્યા છે ને, આ ભાવ તમારે અંદર આવી ગયો, તમે વિદ્યાને સમર્પિત જ નહીં થઈ, ગ્રાહક બની ગયા. કોઈ પણ સાધના માટે સમર્પણ ઇઝ મસ્ટ. પહેલું જરૂરી વસ્તુ કંઈ હોય તો તમે એને સમર્પિત હોવા જોઈએ. એનો તમને કોઈ લાભ નહીં થાય, તમે દોષ કોનો દેશો? વિદ્યા ખરાબ છે. તો વ્યક્તિઓની માનસિકતાના લીધે જે સદીઓથી આપણી જે પરંપરામાં અલગ અલગ વિદ્યાઓ છે એ બદનામ થઈ રહી છે.
એ એની વેલ્યુ ખોઈ રહી છે. અને બીજું એ પણ છે ને નાથજી કે ભાઈ વિદ્યા છે એની તો ઉર્જા છે જ. બિલકુલ. હવે એને એને જે કોઈ સાધક છે ઇમ્પ્રોપર રસ્તાથી એને પામવા જાય છે. તો હવે આ તો કઈ સાધના જ્યાં સુધી કરતા નહોતો ત્યાં સુધી કઈ પ્રશ્ન જ નહોતો. હવે તમે સાધના માર્ગમાં આવ્યા છો અને ત્યાં ભૂલ થાય છે. હાજી. તો એ પણ એક પ્રશ્ન છે ને કે તમે એ પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે પાછો તમે ઉલટાના પહેલા તો બરાબર હતું પણ હવે તો વધારે તમે ફસાણા છો. જો પ્રોપર ગાઈડન્સ નથી અને હું ભૂલ ભરેલી રીતે યજ્ઞ કરું છું તો હું દેવ દોષમાં તો છું જ. બિલકુલ. આ દોષ તમને પડે છે. જે યાત્રા કરવાના નિયમ આપણા બધા ગ્રંથોમાં બધા પુરાણોમાં લખેલા છે કે યાત્રા કેવી રીતે કરવી જોઈએ અથવા તો યાત્રા સ્થળમાં મનુષ્ય શું શું ન કરાય એ લખેલું જ છે. પણ આપણા અત્યારના યાત્રા સ્થળ પર્યટન સ્થળ થઈ ગયા છે તો ત્યાં જવાથી મને કંઈ લાભ મળે એ તો સેકન્ડરી થઈ ગયું, ઇન કેસ મળે બરાબર. પણ હું દોષમાં તો આવી જ જાઉં છું કેમ કે શિવપુરાણ એવું લખે છે. આ ઉદાહરણ માટે સમજાવું કે જ્યાં જ્યોતિર્લિંગ હોય ને સ્વયંભૂ શિવલિંગ એના 10 યોજન સુધી કોઈ મનુષ્ય ગ્રહસ્થોએ વસવાટ ન કરવો જોઈએ. અહીંયા એ પવિત્રતાનું એટલું ક્ષેત્ર મેન્ટેન કરવું પડે, રાઈટ. અને એટલે જ આપણા તીર્થક્ષેત્રો ક્યાંક શિખર પર, ક્યાંક ટોચમાં, ક્યાંક દુનિયાથી દૂર પ્રકૃતિના ખોળામાં બનેલા છે. એ એનર્જી પોઈન્ટ્સ છે. ત્યાં કંઈક બ્રહ્માંડમાંથી એક કોસ્મિક પાવર આવે છે એટલે જ તમને ત્યાં જઈને શાંતિ મળે છે. એટલે જ ત્યાં પ્રવેશતાની સાથે જ તમારું માઇન્ડ 0-0 કન્ડિશનમાં જતું રહે છે. તમારી કરેલી પ્રાર્થનાનું રિઝલ્ટ તમને જલ્દીથી મળે છે. એનું કારણ એ છે. પણ હવે અહીંયા હોટલ્સ બની ગઈ છે, એની જ બાજુમાં એકદમ દિવાલથી અડીને હોટલ છે, ત્યાં જ રહેવું, ત્યાં જ ખાવું, ત્યાં જ ટોયલેટ બાથરૂમ બનેલા છે, હર પ્રકારનું ફૂડ ત્યાં અવેલેબલ છે. તો આ બધા દોષ કોને લાગશે? એ યાત્રા ક્યાંથી થઈ? તો એ યાત્રાના જે ફળ લખેલા છે કે ભાઈ કાશી જવાથી આટલા ફળ મળે, એક્ઝામ્પલ, તો એ ફળ મળશે ખરા? નહીં મળે. તો હું 1 વખત 2 વખત 10 11 ક્યારેક તો મને એમ થશે કે ઠીક હવે કંઈ છાતું તો નથી, કંઈ ફરક તો નથી પડતો. ગલતી કોની છે? મારી છે. દોષ કોને દઈશ? યાત્રા સ્થળને દઈશ. બિલકુલ. એટલે સાધના નથી કરતા તો પ્રશ્ન નથી, પણ સાધના કરો છો તો તૈયારી સાથે જવાની વાત. થોડું કરો પણ સચોટ કરો. બરાબર છે. અને ખાસ શ્રી વિદ્યાનો નાથજી આપે ઉલ્લેખ કર્યો, હવે એની થોડીક વાત આપની પાસેથી સમજી લઈએ. ખાસ તો પહેલો જ અક્ષર આવે શ્રી, એટલે મન છે એને શ્રી એટલે સંપત્તિ સાથે જોડી લે, ભોગ. એટલે સંપત્તિથી જે ભોગ માણી શકાય સંસારમાં એની કલ્પના મન કરી લે છે. તો અને એ મારે આપની પાસે એ પણ સમજવું છે કે ભાઈ એ પણ જરૂરી છે. અને અત્યારના સમયમાં તમે કીધું જે ઓશો પણ કહેતા ઝોરબાધી બુદ્ધા, એટલે ઝોરબા એટલે સંપત્તિની ચરમસીમા અને બુદ્ધા એટલે ધ્યાનની ચરમસીમા, એ બેયને સાથે રાખીને ચાલવાની વાત હતી ઝોરબાધી બુદ્ધા. તો આ આપ કહો છો શ્રી વિદ્યા એ ભોગ અને મોક્ષ બંનેનું સાધના છે. નાથ સંપ્રદાયની અંદર ભર્તૃહરિ એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. જી. એ પરમ ભોગ વિલાસમાં ઉછરીને મોટા થયેલા વ્યક્તિ, 92 લાખ માળવાના રાજા છે. એમને શ્રૃંગાર શતક એક ગ્રંથની રચના કરી છે. તો ભોગની ચરમ સીમાઓની વ્યાખ્યા એમાં છે, બરાબર. અને એ જ વ્યક્તિ જ્યારે સાધુ બને છે તો એક ઓર ગ્રંથ લખે છે વૈરાગ શતક, અને એમાં વૈરાગની ચરમ સીમા છે. નાથ સંપ્રદાયની અંદર એક પંથ છે આખો વૈરાગી પંથ, તો એ ભર્તૃહરિનો સ્થાપિત કરેલો પંથ છે. તો બિલકુલ જો એ ભોગ ન ભોગવ્યા હોત તો એ વૈરાગ ન જ આવી શકત. એક જે બંને એક જ જન્મની અંદર કરી શક્યા, એ ભર્તૃહરિનું એક્ઝામ્પલ આપીએ, બુદ્ધનું એક્ઝામ્પલ આપીએ કે એ કરી શક્યા, પણ એ હજારોમાં કોઈ એક હતા ને. તો હું આજે જે ભોગમાં છું એ ભોગની સાધના સાથે કરું તો હું બિલકુલ આગલી સમયે પાછી વૈરાગની સ્થિતિમાં હોઈશ. હર વ્યક્તિ એક જ સાથે બે અનુભવ એક જ લાઈફમાં કરી લેશે જરૂરી નથી. હર વ્યક્તિ ભર્તૃહરિ બની જશે જરૂરી નથી. પણ જ્યાં છું ત્યાંથી હું આજે સ્ટાર્ટ કરું છું તો આજ જ બધું છોડીને વૈરાગી થોડી બની જઈશ. અને એવો વૈરાગ દંભ હોય છે, વૈરાગ નથી હોતો, કેમ કે એ અંદરથી નથી આવ્યો, પરિસ્થિતિઓને આધીન આવ્યો છે. તો એ રહેશે ક્ષણભર માટે અને ધીમે ધીમે જતો જ રહેશે. તો એવો વૈરાગ જે તમારી આત્મામાંથી આવે એ ત્યારે જ આવી શકે જ્યારે તમને એની વ્યર્થતા સમજાઈ જાય. તો ઘણા લોકો એવા હોય છે જે બચપનથી વૈરાગ તરફ હોય તો એ શું છે, કેમ કે આગળ એને અતિશય ભોગ જોઈને આવ્યા છે, એની કમાણી છે આગળના જન્મની. બિલકુલ બિલકુલ. તો શ્રી વિદ્યા શરૂ કરનારો વ્યક્તિ પહેલા ભોગમાં શરૂ કરશે, એ આર્થિક રીતે સદ્ધર થશે, ઐશ્વર્ય આવશે. ઐશ્વર્ય શબ્દને લક્ષ્મી સાથે ન જોડી શકાય. ઐશ્વર્ય માને
ખીચ્ચામાં ભલે 10,000 રૂપિયા બી નથી કે 10 રૂપિયા બી નથી, પણ એ વ્યક્તિ કદાચ આમ પસાર થાય ને તો લોકો નોટિસ કરશે, ધ્યાન આપશે, એના ચહેરા ઉપર જ કંઈક એક પ્રભા, એક આભા એવી હશે એની. તો એને ખાલી ધન કે લક્ષ્મી સાથે સીમિત કરીને ન જોવું જોઈએ. શ્રી વિદ્યાની આધિષ્ઠાત્રી દેવી માં ત્રિપુરા સુંદરી છે. તો એ ત્રણેય ભુવન ઉપર શાસન કરે છે. માત્ર લક્ષ્મીને કે ધન વૈભવને આધારે શ્રી વિદ્યા નથી. એ બ્રહ્માંડના મૂળભૂત નિયમોનું એક સૂત્ર છે કે એને સમજ્યું, મતલબ તમે જેમ અગ્નિને સમજી લીધું તો અગ્નિના કંઈ પણ પ્રયોગ કરી શકાશે. જે સાયન્ટિસ્ટ લોકો લેબમાં કામ કરે છે તો એને H2O ખબર છે, તો H2O થી બીજું કંઈ પણ બનાવી શકે છે, કેમ કે H2O ઉપર હવે એની માસ્ટરી છે. તો એક બ્રહ્માંડનો એક સૂત્ર, એક નિયમ શ્રી વિદ્યા છે, જેને એ જાણી લીધો એ આ પ્રકૃતિમાં ઘણા પરિવર્તન લાવી શકે. પણ એ નિયમ ખબર પડ્યા પછી, તમે વકીલ છો, તમે ભારતીય કાનૂનનો અભ્યાસ કર્યો છે, તો તમને એ કાનૂન કઈ રીતે ઇસ્તેમાલ કરવો એ વ્યવસ્થિત ખબર છે. નિયમોની જાણકારી છે તો પ્રયોગ બિલકુલ, પછી કરી શકો છો. બિલકુલ. બિલકુલ. અને ખાસ આપણે હમણાં યુથની વાત કરતા હતા એટલે પ્રમાણની વાત આવી, મને વાત યાદ આવી. અમારે ઘણા લોકોને મળવાનું થતું હોય, હા. તો અત્યારે સોશિયલ મીડિયામાં પણ એવો બહુ ટ્રેન્ડ છે. અમુક મંત્રો હોય, સાબર મંત્રો છે, હા. અને થોડું ચમત્કાર, જી જી. પછી ભૂત પ્રેત, હા જી. જેને અગમ નિગમ, સૂક્ષ્મ જગત, આવું આપણે ઘણું બધું કહી શકીએ. જી. તો તમારી પાસેથી ખાસ એ સમજવું છે કે શાસ્ત્રોમાં પણ ખૂબ વર્ણનો છે આવી સૂક્ષ્મ વિદ્યાના, સૂક્ષ્મ અનુભવોના, સૂક્ષ્મ જગતના. તો તમારા અનુભવમાં શું આવ્યું છે અત્યારના સમયમાં? આપણે હવે 21મી સદી તો ઘણા સમયથી કહીએ છીએ, હવે તો એઆઈમાં આવી ગયા છીએ, જી. તો આવું છે? હું અહીંયા એક કોટ્સ આપીશ કે મહાભારત લખ્યા પછી વેદવ્યાસે એવું કહ્યું હતું કે આ બે પુઠ્ઠાની અંદર જે કંઈ છે ને એ આખા જગતમાં છે, અને જે આ બે પુઠ્ઠાની અંદર મેં નથી લખ્યું ને એ સંસારમાં ક્યાંય જ નથી. તો એમાં આ બધો ઉલ્લેખ છે બી, એઆઈનો પણ છે, બરાબર. તો કેટલું ડેવલપ થવું મનુષ્યએ, કેટલું તમે સમજો તમારા સાયન્સની મદદથી, તમે વિજ્ઞાનની મદદથી કેટલા અદ્યતન થઈ શકો, એને ધર્મ સાથે ન જોડી શકાય. ધર્મ આખો વિષય જ અલગ છે. પણ વિજ્ઞાનને ધર્મના ક્ષેત્રમાં ન પ્રવેશી શકાય, પણ વિજ્ઞાનની અંદર ધર્મ પ્રવેશી શકે, તો એ શોધખોળો ઓટોમેટિક જગત કલ્યાણની થઈ જશે. તો મને એટલું ખબર પડે કે એ જ સાયન્સની અંદર જો ધર્મ આવી જશે તો એઆઈના માધ્યમથી દુનિયાને ધર્મની વાતો પણ કરી શકાશે, એનો સારો પર્પઝ, સારો યુઝ પણ લઈ શકાશે. બ્રહ્માંડની અંદર એવું કશું પણ નથી જે તમારા દિમાગમાં આવે અને એ છે નહીં. કમ્પ્યુટરની અંદર જેટલા સોફ્ટવેર નાખેલા છે ને એ એટલું કામ કરી શકે છે, એની બહારનું એની અંદર કંઈ આવતું નથી. જો તમારા દિમાગમાં આ વિચાર આવી શકે છે તો હા, એ ક્યાંક તો છે જ. પણ એ વાતને વધારે પડતું એલાબરેટ કરવું, એને વધારે મહત્વતા આપી અને એને જ પ્રાધાન્ય આપીને દુકાન ખોલીને બેસી જાઉં, એ વાત ઠીક નથી. અતૃપ્ત આત્માઓને આપણે ભૂત યોની, પ્રેત યોની, પશાચ યોની, શાકિની, ડાકિની, ચાંડાલ, આ ઘણી બધી યોનિઓ, 84 લાખ યોનિઓ છે આપણી પાસે. તો આ જે દેખાય છે એ નહીં, નથી દેખાતા એવી પણ અનેક યોનિઓ છે, એ વાત સત્ય છે. મૃત્યુ પછી સંતોષકારક મૃત્યુ કોને કોને, કેટલા લોકોને મળે છે આ સમયમાં? પર્સન્ટેજ એના બહુ 0 સમથિંગ કંઈ નીકળી શકે, રાઈટ? તો જે વ્યક્તિ કર્મથી નિવૃત્ત હતો, સંતોષથી મૃત્યુને સ્વીકારે છે, એ ફરીને પાછો અહીંયા ભટકશે નહીં, બરાબર. એક જે પોતાના બળથી નથી તરતો, એના માટે આપણે ત્યાં મંત્રો, વિધાનો, વિધિઓ, એ ગરુડ પુરાણની અંદર છે કે ભાઈ મૃત્યુ પછીની આટલી આટલી વિધિઓ કરવી. તમે તમારી એ વિધિઓનું બલ એને અર્પિત કરશો કે એ બલથી એને આગલો એક નવી જગ્યાએ જન્મ મળી જાય, ગતિ, સદગતિ થઈ જાય. એ પણ કોણ કરે છે આજે? જે શાસ્ત્રોમાં એક હિન્દુ સનાતન ધર્મની અંદર હોવાથી મારે જે કાંઈ આચરણમાં લેવું જોઈએ એવું હું કેટલું લાવું છું, તો એ પણ 0% જ છે, બરાબર. તો અત્યારે અતૃપ્ત આત્માઓની સંખ્યા તો 100% વધારે છે, 100%. પહેલાં કરતાં એ વધતી જ જાય છે. જેટલા તમે જુઓ છો કે હોનારતો થઈ છે, છેલ્લે હમણાં પ્લેન ક્રેશવાળી ઘટના જોઈ હતી, રાજકોટમાં બાળકોનું એ ઘટના જોઈ હતી કે એક સાથે ઘણા, એને શું કહેવાય, અવગતે મૃત્યુ, રાઈટ. તો આ આત્માઓને સીધો બીજો જન્મ મળી જશે કોઈ જરૂરી વાત નથી.
તો એ હશે ને, અહીંયા જ છે. પહેલાંની વ્યવસ્થા સરળ હતી, આપણે એ વ્યવસ્થાઓ છોડી દીધી છે. ગામની બહાર એક શિવજીનું મંદિર બનાવવાનું છે, ત્યાં વડલો હોવાનો, અહીંયા પીપળો હોવાનો, રાઈટ. તો શાસ્ત્ર એવું કહે છે કે ખુદ કૃષ્ણ ભગવાન પણ એમ કહે છે કે ભાઈ વૃક્ષોમાં હું પીપળો છું. તો એ પિતૃઓનું સ્થાન છે, આપણે ત્યાં પીપળાની પૂજા પણ થાય, બરાબર. જે પિતૃગતિમાં પણ નથી, ભૂત ગતિમાં, પ્રેત ગતિમાં છે, એના માટે કયું સ્થાન છે? એના માટે વડલો છે. ક્યારેય એ ઘર મકાનની આસપાસ વવાતો નથી, હોય તો એ લોકો કાઢી નાખે આ બંને વૃક્ષને. હંમેશા ગામની બહાર હોય છે, ત્યાં જાજા લોકો જાતા નથી, યા તો શમશાનમાં હોય યા તો શિવ મંદિરે હોય. અને ભૂત કોણ સાચવે? તો કે મહાદેવ, એ એના ગણો છે, રાઈટ. તો તમે ખાલી શિવજીની પૂજા કરો, શિવ ઉપર જે જલ ચડાવ્યું છે એ પાણી ઓટોમેટિકલી જશે લીમડામાં, વડલામાં, પીપળામાં, અહીંયા હાજર આ બધા વૃક્ષોને એ પાણી મળવાનું છે. તો તમારા દ્વારા આ બધાને મોક્ષ અથવા તો એક પુણ્ય અર્પિત થશે. હર યોનિમાં બધાને કંઈક ને કંઈક ઉર્જા મેળવવાના અલગ અલગ સોર્સ છે. મારી પાસે મનુષ્ય દેહ છે તો મારો એક આહાર નિશ્ચિત છે, આ ખાવાથી મને ઉર્જા મળશે, શક્તિ મળશે. ભૂત યોનિમાં બી તો કંઈક તો ઉર્જા જોતી જ હશે ને. તો એના માટે ઉર્જાના સોર્સ જે હતા એ સ્વતઃ એને મળી રહે ને એવા હતા. હવે એ સોર્સિસ આપણે ખતમ કરી દીધા, વૃક્ષોએ ખતમ કરી દીધા, અને કંઈ મંદિરે ગામની બહાર જાઉં એવું કંઈ રહ્યું નથી. તો હવે એ લોકો શું કરશે? એને તો ભૂખ લાગશે તો એ ક્યાંક ને ક્યાંકથી તો એ ઓબ્ઝર્વ કરશે એનર્જી. તો એ જે આપણી પોતાની અણસમજથી ઊભી કરેલી પ્રોબ્લેમો છે. તો હર વ્યક્તિ, હર ગામ, હર સોસાયટીમાં ખાલી આટલી જ વ્યવસ્થા થઈ જાય કે ગામની બહાર વડલા અને પીપળા હોય તો એ આત્માઓને, એ જીવને રહેવા માટેના એ ઘર છે. નાથજી, ખાસ આમાં આપ જે વાત કરી રહ્યા છો એ સમજણની વાત છે. હા. અને એ તો માનો કે આપ તો એક કક્ષાએ હો એટલે આપ સમજી શકો. જી. હવે બાકી જે બીજા બધા લોકો છે એટલે બે રીતના સમજી શકાય, એક તો સમજણથી અને એક તો અનુભવથી. સમજણ માટે તો એક તમારે એક એ લેવલની તમારી માનસિકતા જોઈએ અથવા સાધના જોઈએ. તો હવે હું થોડું જે સમજણમાં નથી સમજી શકતા, અનુભવમાં સમજે છે, એના માટે આપને પ્રશ્ન પૂછું છું કે તમને પોતાને કોઈ એવો અનુભવ ખરા કે જેને સૂક્ષ્મ જગતની તમને પ્રતીતિ થઈ હોય? હા, અનુભવ તમને પોતાને થયો હોય અને તમને જી એવા ઘણા અનુભવો છે. તો એ થોડા અમારા દર્શકો સાથે શેર કરશો? અચ્છા જી. લોકોને ભ્રમિત નથી કરવા માંગતી, પણ મારા પોતાના સત્ય અનુભવ છે અને એ મારા માટેના, મેં જિંદગીમાં જે અનુભવ્યા છે એ. તો હું આની પહેલાં જે આશ્રમ પર હતી એ લગભગ 3 બાજુથી શમશાનથી ઘેરાયેલો હતો. એક બાજુ બાળકોનું શમશાન, એક બાજુ જે ગામનું શમશાન હોય, અને વચ્ચે સ્વયંભૂ શિવલિંગ હતું. એવા સ્થાન પર રહેતી. તો એ આશ્રમમાં મને એવી ઘણી અનુભૂતિઓ થઈ છે, એવા ઘણા અનુભવો થયા છે કે હું જ્યારે આરતી કરતી હોય તો આરતીના સમયે કોઈ બે જગ્યાએ એવી જ્યોત પ્રગટી, તો જે હાજર છે એને એમ થાય કે અચ્છા આગ લાગી ગઈ છે, અહીંયા જઈને બુજાવા જાય તો કંઈ હોતું નથી. તો એવી અનુભૂતિઓ, જેને સૂક્ષ્મ જગતની અનુભૂતિઓ કહીએ છીએ, એ અનુભૂતિઓ એ દ્વારા તમને કોઈ તમારા પાસે આસપાસ હોવાનો તમને અહેસાસ કરાવે છે. તો હા, ત્યાં મેં ઘણા સ્મશાની અનુભવો કર્યા છે કે રાત્રિના અચાનક જ હું જે બંધ કરીને આવેલી છું દરવાજો એ ખુલેલો જોવા મળે, અથવા તો હું મંદિરને લોક કરીને આવી છું, પૂજા મેં ઉતારી લીધી છે, લાઇટ બંધ કરી દીધી છે, અચાનક થોડીક વાર પછી જોઉં તો પાછી લાઇટ ચાલુ થઈ જાય. આવા અનુભવો છે. પણ આ ચર્ચાઓ કરીને લોકોને આમ થોડુંક એક્સ્ટ્રા ઓલું લાગે, દિશા ચેન્જ થઈ જાય એની, એવું હું નથી ઈચ્છતી. ખાસ તો નાથ સંપ્રદાય કે જેમના આપ સાધુ છો, તો એના વિશે જાણવું છે કે એમાં ગુરુ ગોરક્ષનાથની વાત આવે છે, કેટલી સાધના પદ્ધતિઓ વિવિધ વૈવિધ્યવાળી એની વાત આવે છે, મચ્છંદરનાથની એટલે એવી વાર્તા પણ છે. તો નાથ સંપ્રદાય જે છે એના વિશે તમે તો એમ જ વેગ ધારણ કરેલો છે, તો એની વિશેષતા શું છે નાથ સંપ્રદાયની? હું મારાથી જ કહું તો નાથ સંપ્રદાયની એક ઉક્તિ છે, ઘર ઘર ભટકે નાથ ઘર અટકે. મતલબ લાસ્ટ સ્ટોપ છે, આનાથી હવે આગળ કંઈ નથી. તો એક આ વસ્તુ મને સૌથી વધારે અલગ લાગે બધા સંપ્રદાય કરતાં. બીજું એક અલગ એ લાગે કે અહીંયા જેન્ડર ડિફરન્સ નથી, જે જાતીય ભેદ છે એ નાથ સંપ્રદાયમાં નથી. હું એક ફિમેલ સાધુ છું, મારું આમ જ આગલા કોઈ સંબોધન વગર નામ બોલો મહેશ્વરી નાથ,
તો જે મને પરિચયમાં નથી એ મારા નામ સાંભળીને મારું જેન્ડર ડિસાઇડ ન કરી શકે કે હું મેલ છું કે ફિમેલ. જાતિ મતલબ જે ઈશ્વરકૃત જાતિ છે, નર અને માદા બે જ જાતિ છે જે ઈશ્વરે બનાવેલી છે. આનાથી પણ પર થાવ ત્યારે ઈશ્વરનું ક્ષેત્ર શરૂ થાય. જાતિ મૂકીને આવો મેદાનમાં, એવો રે દેખાડું તમને દેશ. તો આ જાતિથી પર નાથ સંપ્રદાય બેઝિક ત્યાંથી જ સ્ટાર્ટ થાય કે એના નામના સંબોધનમાં જ ક્યાંય એવું ન મળે કે જ્યાંથી જેન્ડર બાયસ થતા હોય. બરાબર છે. અને એની જે સાધના પદ્ધતિ શું છે? કોઈ ચોક્કસ સાધના પદ્ધતિ છે કે એમાં વૈવિધ્ય છે? વૈવિધ્ય છે, અપાર વૈવિધ્ય છે કે કોઈ એક વસ્તુને પકડીને ચાલતો માર્ગમાં ને પંથ, બરાબર. તો એવા નાથ સંપ્રદાયની અંદર શિવજી દ્વારા સ્થાપિત કરેલા 18 પંથ છે અને ગોરક્ષનાથજી દ્વારા સ્થાપિત કરેલા 12 પંથ છે. તો આ બધા પંથને કમ્બાઈન કરો ને ત્યારે પૂરો એક કમ્પ્લીટ નાથ સંપ્રદાય બને. તો આ પંથમાં અલગ અલગ સાધના પદ્ધતિઓ ફોલો થાય છે. તો જે વ્યક્તિ જે પંથને અનુસરવા માંગે એ રીતે એ સ્વતંત્ર છે. અને બીજું, નાથ સંપ્રદાયનો સાધુ કોઈ એક વસ્તુ સાથે બંધાઈને નથી રહેતો. અહીંયા એવો કોઈ નિયમ નથી કે ભાઈ યોગ છે તો બધા યોગી જ બની જાઓ ને યોગ ઉપર જ આગળ ચાલશો. નહીં, તમે મંત્ર સાધનામાં પણ આગળ વધી શકો, તમે તંત્ર સાધના પણ કરી શકો છો, તમે રસાયણ વિદ્યામાં પણ આગળ વધી શકો છો. અને છતાંય એક સમાન સ્વરૂપે હરેક નાથ સંપ્રદાયના સાધુ એક સમાન રીતે સ્વીકારાય છે. જેવી મેં આગળ જ વાત કરી, જેવી તમારી પ્રવૃત્તિ વૃત્તિ છે એ પ્રકારનો સાધના પદ્ધતિ તમે અનુસરી શકો છો અને છતાં પણ નાથ સંપ્રદાયમાં રહી શકો છો. એક ધૂણાનું મહત્વ આપણે બધે જોયું છે એમ કે ગુરુ દત્તાત્રેયથી લઈ અને આજ દિન સુધી. તો આ ધૂણાનું શું ખાસ મહત્વ છે? ધૂણો જે છે ને એની અંદર અમારા ગુરુઓ પીરુઓ જે અમને સમજાવે છે કે ભાઈ એની અંદર હર એક દેવી દેવતાઓનો વાસ છે. તો એક ધૂણાની પૂજા કરું તો લગભગ મેં હર દેવી દેવતાઓનું પૂજા કરી. બીજું, એની અંદર એક અખંડ અગ્નિ હોય છે. તો આપણે ત્યાં એક જેમ અખંડ જ્યોતનું મહાત્મ્ય છે એ જ રીતે એક અખંડ ધૂણાનું પણ મહાત્મ્ય છે. ત્રીજું, ચપટી બભૂત મેં ખજાના કુબેર કા. તો ભસ્મનું પણ એક આખું વિદ્યા છે. માત્ર બભૂતને જ તમે ઔષધના સ્વરૂપમાં, રસાયણના સ્વરૂપમાં, મંત્રોથી સિદ્ધ કરીને આપવા માટેના દ્રવ્યના સ્વરૂપમાં અનેક રીતે એટલા પ્રયોગમાં લાવી શકો છો. તો ભસ્મ એવું છે કે જે તિલકને શૃંગાર કરવામાં પણ કામ લાગશે, તમારા રોગ ઠીક કરવામાં પણ કામ લાગશે, તમને સૂક્ષ્મ જગતની સામે સુરક્ષા આપવાનું પણ કામ કરે છે. અને એ જ બભૂત પાછી મને વૈરાગ્યનો પણ બોધ સતત કરાવતી રહે છે. તો એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર અનેક પ્રકારના લાભ આપી શકે ને તો એ ધૂણો છે. તો નાથ સંપ્રદાયમાં કદાચ કોઈ મંદિર નિર્માણ ન કરો તો બી ચાલશે, પણ હર સાધુ પાસે એનો પોતાનો એક અખંડ ધૂણો હશે જે એનું પૂજા સ્થાન હોય અથવા તો એની સાધનાનું સ્થાન હોય. ધૂણાની સાક્ષીએ હર કર્મ કરવા.